આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો રોજ મારા દૂધ પર આ જવાનું રોજ મારા દૂધ પર આ જવાનું ખબર નહીં આડો હોય હું કરતો હોય તે પેલા એક તો તમાકુમાં ગોળ કરવાનું આવી જશે ને મારો જો દૂધ પર આ જવાનું ઓહો દૂધ ભર રહી આવ્યો આ નહીં દેખાતો રોજ તો અહીંથી જશો રોજ હમ આમાલો છો રોજ રોજ પૂછ કરશો કોકનો દાન બગાડો છો ઓ જિંદગી બગડી એટલે દંત બગાડ્યો તમારો શ્યામ અમે હેડતા તો રસ્તોમાં પણ નકા મને એક લાફ હવે નકા તો લાફને લોબો થઈ જાય ઓહો સબરો પાવર હોય ભાઈ રોજ મારો દૂધ ભરા જવાનું ખબર નહીં આડો હું ઘેર જાઉં આડો હું કરતો હે ઓહો આ જો આ તાપ માથા આવ્યો છે અને આ ગયડો જો આ ગયડો આ જો આ ગયડો ઓ મારી હારી તું મને ઊંઘવા દીધો નહીં હા શેવું સપનું હું જોતો તો શેવું સપનું આપણે બે તો સેવા બગીચામાં ફરતા હતા હાથોમાં હાથ લાખેલો અને હું તો ગીત ગાતો ગાતો જતો તો મારું સપનું બગાડ્યું અલી ઊંઘવા તો દે ઊંઘવા દે આ પેલો તાપ છે એટલે આવે છે માથા પેલો કોણ ગોળ કર હે ખેતરમાં તાપનો દન તો દાડો દન તો જો જવે જાય આખો દાડો ગોળ ફરતો રહેશે એટલા ડો આવું તમારે આખો દન ઊંઘી જ રહેવાનું હોય આવી રોડ હોય ને ઘર હું તું ભાઈ ના દે હું તો શેવું સપનું જોતો તો બોલ તો તમાર તો દને સપનો જોવાનો રાતે સપનો જોવાનો દન તારો ભાવ ઊંઘવા દીશું તું મને ઊંઘવા દીશે એ હાવાર પડી નહીં એ તમાકુમાં ગોળ કરવા પોણી વારવા ના ના તે દને તો કોમ કર આખી રાત હું કરો છો અરે રાત તમારા ભાઈ હાલી છે ઊંઘવાની તી ઊંઘવું પડે તે દને તો કોમ કરવું પડે તારો તો તારો ભા દનું કોમ નહીં કરતો ત્યાં હું કરતો તમે તમારો ભૂત ઊંઘેલો તો મને સપનું એવું આવ્યું તો સપનામાં હું ખોવાઈ ગયો તો તમારો સપનો તો હું હમણાં હાલ આયા મારી દીવનને કોમ કરો આખો દારો કોમ કરો અને સા લઈને આવજે પછી ખેતરમાં ઓવા જો હડે હેડતા થઈ જો ખેતરમાં આ બૂટ પહેરે હું જાઉં છું અને ખેતરમાં ગોળ કરવા જો આવજે પાછા રોહનોન પાછી ઓવા તે ઈ ખેતરમાં ગોળ કરજો જોજો પાછા ઊંઘી જઈ સપનો જોતા સપનું આવ તો કોણ ના જો મારી હા સપનો તે અને ઈ પાછા જોજો પાછા ઈ પેલું તમાકુ ના ઉપડી જાય ઈ ખેતરમાં ગોળ કરજો આવું છું હું પાછા તમે હેડતા થો મારી દીવની ઊંઘવા દેતી જ નહીં આખો દારો કોદારી લઈને ગોળ કર અલે આ કેટલું કોમ કરવાનું હા કેટલું કોમ કર કતી વાર તો આરામ કરવો પડે કે ના કરવો પડે બસ એ કોમ કરો ડેરીનો પગાર આવે ડેરીનો તો એના શેર બોધી રાખશે શેર આમાં બીડી પીવાના તો ખોવા પડી જાય પૈસા માગીએ હા 10 રૂપિયા માગીએ એટલે કે 1 રૂપિયો પડ્યો એટલે 1 રૂપિયાનું અત્યારે બીડી આવે 20 રૂપિયાનું પેકેટ થઈ ગયું છે બીડીનું 20 રૂપિયાનું અરે આખો દારો અમે કોમ કરીએ અને ઘેર પેલી મારી હારી બેઠી છે એ આખો દારો કે ઊંઘોસી ના કરતા ખેતરમાં કોમ કરો આ ખેતરમાં કોમ નહીં કરતા અલે તાને હું કરીએ આમાં મુવા બે હે ને તો હમણાં હે ને તો મારા હમણાં લફ લે લાફ મારે લોબો કરી નાખી મને કે હો હું હતું કયો ક્યાં મતે ઉસે ને તમે ઇતિહાસ તો બધો જાણો છો રાજા ભોજનો ઓહો એ તો કેવું ના પડે ને બે ત્રણ વાતો કહેતા ને મને બે વાતો પડવા ઓ મારા દિયોર હું કીધું કશું કોમ હોય તો કોમ કરવું હે તમારે એક કોમ કરીએ તમે એકો દાડી લેતા હો ને હું એકો દાડી ગોળ કરું હું એ તમને બધું રાજા ભોજની વાત કરું
ટાઈમ જતો રહે યાર એ તો. એટલે મારે કોમ તાઈને વાતો જ હોય ના ના બેહીને વાતો કરો કે મને તો ઓકું નહીં ના માતું યાર. કોકણી ન થાય તો પોલાટી બેહો તા ના 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 બેહો બેહો ના ના ના. તો તો વાતો તારું કરી હોય તો તો પહોંચ્યું હોય પર તો બેહીને થોડું હોય પરવાનું છે. એક દાડો એવું હતું ને હા. એ જંગલ હતું હમ. અને જંગલમાં એવા બાઈક નાઠેલો ને જબરો બાઈક નાઠેલો અને મારા ઉપર ફોન આવ્યો કોનો? રાવણ નો રાવણ કે દોલાજી આટલો બધો એનો બાઈક નો તબડક 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 અવાજ થાય છે બાઈક નો. હા. તે મેં કીધું કે અમારા મહાભારત ચાલુ થયું. અરે અમારા જમોડાની વાત તમને કરું. અરે હું વાતે ભર્યા છો અરે ઓને રાજા પોતની વાતો કરવી છે. બેહો બેહો બેહો. મને તો શોન ન ભરાઈ છે તમ તમાર વાતો કરો અરે ના ના બેહો બેહો બેહો. તમે ખોબરો તમારી વાતો સાંભળવાનો મન આ કોમ કરા આવી ગયા પાછા કે છે. ના બેહો 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 બેહો. કોમ કરી છે મારો ચાલુ રાખો જવા દે ના ચાલુ રાખો. ભાઈ કેમ ના બેઠે એ કોક ઉતારમાં લાગે છે. અને એક હતું થયું ખબર છે અને હમાહી રાવણ આવે બંદૂક લઈ. ઓહો શું ઉપાડ્યું તમે આ ખેતરમાં જાઉં છું પેલા તમાકામાં ગોળ કરવાનો છે કતી. ઓહો હાવ મોટી તમાકુનો ગોળ થાય છે એ તો મોટી મોટી રાજા ભોજની વાતો થઈ રહી છે તો તમે જો તો ખરો હોભરો મને ખબર જ હોય આ ડોહાનો આ જ નાટક હોય મને જણા દે આજે તો ડોહાનો મો લાફો મને લફરીને લોબો કરી નાખું. આ ડોહાનો નાટક ઘેર હોય એટલે સપનો જોવાનો હુરે હુરે સપનો જોવાનો અને ખેતરમાં કાઢું એટલે વાર્તાઓ મોડવાની વાર્તાઓ એ કથાઓ. આ તો હું જઈને હોભરું કમ્પ્લીટ સેવી અને કથાઓ છે. ખબર છે એ અને બાઈકો તો તબડાક 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 કરતા જ હોય. અને રાવણનો ફોન આવ્યો મારા ઉપર. રાવણનો તાને એના માટે. એના માટે કી ભાઈ ટોલાજી આયનો અવાજ થાય છે. હા. હું તો કીધું કે હું તો ખાટલામાં ઘેર ઊંઘી રહ્યો છું. હા. એટલે પછી હું કનું ફોન કર્યો ખબર છે નારાયણ ને નારાયણ નારાયણ કરે છે ને એઓને ફોન કર્યો. ભલે આમ હોપડો તો ખરા. નારાયણ ને કીધું ભગવાન એટલે નારાયણ કી બોલો. મેં કીધું આ રણમાં હેનો આખા જંગલમાં આ બાઈકો નો અવાજ તબડાક તબડાક થાય છે એટલે એવું કેતા શું કહેતા હતા? હતા કે મહાભારત થયું છે. ના હોય. ઓ મહાભારત થયું એટલે હું હતો રાવણ નો ફોન કર્યો. હા. રાવણ ને કીધું કે સાહેબ સાહેબ આ તો કે રણમાં મહાભારત થયું છે. નહીં છે કોને હોપડી રાવણે એ તો દોઢ ફોન નતા એ વાત ખરી હો. તાને અત્યારે ફોન ચેલા છે ફીકર ફોન કર્યો તો ફીકર ખબર છે તમને ના હોય. તો ફીકર ફોન કર્યો તો પછી નારાયણ ને કીધું નારાયણ ને પછી જોવા આયા. નારાયણ જોવા કે હારું ઈદ હોય થયું છે અને એક વખત મહાભારત નું ચાલુ યુદ્ધ અને હું તો પછી મને ના રવાનું કે તો હું તો જોવા ગયો સાયકલ લઈ સાયકલ અને એ પાછી રણમાં જોવા ગયો સાયકલ લઈ અને હું તો આમ કરીને જોઈ રહ્યો તો અને રાવણ તો તઈ બુલેટ લઈને આયા બટ 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 કરતા અને બે હાથમાં બે બંદૂક અને બુલેટ લઈને આયા એ બુલેટ પર હાથ તો બુલેટ લઈને લાયસન મૂલી આલી તું તમે ઓરી યાર બુલેટ લઈને આયા બટ બટ કરતા મુકે તો સાહેબ આયા હા મુકે તો સાહેબ આયા આ ઓને કીધું આ તો બુકા વેરે ગયા કોતો ડોહા તમારા વેરાઈ જહી ફૂકતા તો કેતો શું સરે આ ભાઈ મહાભારત ચાલુ થયું હોય તમે આયા આવા નવરા નવરા મારા ઘેર તમે મહાભારત કરે તમે બોલાવો મો વપર હું નવરો છું આતી ને બોલાવો એ મિલી બોલાય તું મને બોલાય હું બોલાય તો ઈને બોલાયો અરે હું ગોડ કરતો તો તે ભલે આ મને બોલાયો મને કે સોયલા બેહો તાપમાં તપી જાય સોયલા બેહો તે મોટો સોયલા આયો ના ના ઈને મને તમારા હમ અરે મારા બૈરાના હમ સોય મારા બૈરાના હમ મળ્યો અને હે ના આ બધી વાતો હાથી છે. અરે રાજા પોતની સંગની રાજા ભોજની વાતો કરશે પેલા ડેરીમાં કદી સહી કરતા આવડે છે પગાર લેતા આવડે છે. એ તો અંગૂઠો કરવાનો અંગૂઠો સહી આપણને નહીં આપણે તો અંગૂઠો ખાલી અંગૂઠો આલી દીધો એટલે આપણને તો પૈસા મળી જાય. અંગૂઠો મારતા તો આવડે છે હા આમ કઈને અંગૂઠો મારી દીધો એટલે પૈસા આવી ગયા. ઈમ અંગૂઠો મરાય ઘેરાવો પછી હું તમને અંગૂઠો મારતા શીખવાડું છું. એટલે હું ગોઠતો કરતો તો પણ આ બકો સહી આવ્યો મને કે સોમાસો લબ્યો પેલા રાજા પોતી હું તો વાત કીધી હું કીધું કહું રાજા પોતની વાત એ હું તો લોબી વાતો કરી
એ પણ તને કને કીધું કે હું આવી બધી વાતો કરું છું? ઓસ્તા તો આવડતું નહીં, પેલી સોપડી પકડતા તો આવડતી નહીં. હે ને રાજા ભોજની વાતો કરો છો? ઓછું નહીં, હું તો વાપરી તું કોણ? તે તો એ પણ ખબરતા જ નહીં ને, બે રાતો છો. અલે મને બધો કેમ ના વાપરું? પણ તમે તો બે રાસો છો, વાપરો છો. અલે તું તારું કરું છું કે સાલાઈ માગાજી સાલાઈ? હેની સામલ ઓય કથા કરતી ને હેની સામલ તો મને. હા ઓય કે મેં તને રામાયણ કરીને ચાલુ કરી દી કથા. અલે આ પેલો આયો તે મને કહે છે એક વાત મન કયો, તે હું તો વાત કહેતો તો અને એવી વાત કીધી હતી. હા હું તો બધો ગપ્પટો ગયો તે બોલો ખુશ થઈ ગયો તું રે. અને એટલામાં તું કાર અત્યારે જિંદગીમાં ખુશ હોય હારું, તમે ઉદાસ થઈને ફરે ના હારું. અત્યારે મારા જેવું રહું પડે, ખુશ રહું પડે. એટલે હું ખાલી ડેગ જ મારવાના? હાઉ ઘેરથી ને કરવાનું, ખેતરમાં કામ કરવાનું બસ આવી. એ ઢોલાજી આ 1000 રૂપિયા લાવેલો મારા હે ના આલે છે ને કાલ તો આલે છે. અત્યારે તારે કેવાનું તું આ નહીં રાવણ જેવી કેવો હતો આ 1000 રૂપિયા લાવેલો? હે આ બધું હેનું ખાતું ખોલ્યું છે? ખાતું નહીં ખોલ્યું, આપણા ખાતામાં બેંકમાં નાખવા, બેંકમાં ખાતામાં નાખવા. એ તો તું બતા કે હું તને કહું. ઢોલાજી કે શું ભરું ને 1000 રૂપિયા લાવો મારા, તે આજનો વાયદો હતો. તું એ હા હેના ખાતામાં બેંકમાં ને કોઈ પૈસા શું તેનું હું તમે ગામના સરપંચ છો? ડેરીમાં ખાતું ખોલવાનું તમારે. તે સાબા કોનારો બેંક વાળો કહેતો તો કે પેલા 1000 રૂપિયા નાખો તો તમારું ખાતું ખુલી જાય. તું બધા હું કહું છું. અલે હું કહું છું તમારું મોટું જોન તો કોઈ ઉઠાડા ના દે. મારે બીજું કઈ નહીં, 1000 રૂપિયા લાવો મારા. તું બધા હું તને કહું છું. એ તું જા અરે તને 1000 રૂપિયા આલ દઉં. તમને શું કીધું તું? કાલ દેજો મને આજ પાછા. લે આ તને કીધું તું પાસ વાલે તું મારા ઘેર લડાઈ કરવા નહીં આવ. અમે લુંબુ બકાઈ લુંબુ ગાલી છે પોચરી છે બડું બડું તું જા. મારે બીજું કોઈ ભરું નહીં, 1000 રૂપિયા લાવો. અચ્છા પેલા જે આગળ દશાસો પગાર થયો આપણે પગાર થયો. હા તમારા માટે પગાર તૈયાર છે. આવો ઘેર આવો તો મને તો હું શો પગાર આલું છું. 1000 રૂપિયા પેલા ખાતું ખોલવા માટે લીધા હતા ને એ આલજી એટલે સુનિલભાઈ પાનમી લીધા હતા એ સુનિલભાઈ આપી દઉં. ઘેર 1000 રૂપિયા હે ને કહેવાય? હા 1000 રૂપિયા હે ને કહેવાય? જો બે જેના ને તેના વેટા કરી નાખે છે રે પાછા. એ તો એન દશાસો હો જો તમે જો આવો ઘેર પસ ખબર પડે. મેથી પકાડો બરાબર નો તાંચી થાય. બે નોટો હતી એમાં આ બધું ફેંકવાનું છે, ફેંકવાનું જ રાખ્યું છે. અલે પોસરો દોલો તો પાછો ઘેર પેમેન્ટ આવડે હું ભાભીન બિચારાને ગોળીઓ ઘરાય કરે છે. પણ તો હવરાવું તો લઈને ઘેર આવ. હા હા બે નોટો હતી 500 ની નોટો હતી બે હતી. બધી 500 ની વાતો જવા દ્યો. હા. હોભળી જાય મે આખા ગામમાં ઠેઠ આપણો ઠેઠ વારો છે ને બેસ્યો પાણી પીવે છે ને ઈથી આગળ ખેતરોમાં વાતો હતા કે ઢોલોજી જોરદાર કોક ઇતિહાસ રાજા ભોજની વાતો હો ભરવા હું એ આવ્યો માતાજીના ગૌમાં પાણી આવતું હતું તો પેલા ભાઈ તે વાર લ્યો રાજા ભોજની જ વાતો ભરવા આવ્યો. સોપડી પકડતા આવડતી નહીં, કદી જોઈ તો છે ને હેની રાજા ભોજની વાતો? તાર આ પેલા હોમામાં તો પેલા કાકોએ મળે આખી રાજા ભોજની વાતો પેલા ભાઈ મોબાઈલ નું રિચાર્જ કરવા જતા હતા કે રાજા ભોજની વાતો મોડી છે તે હું તે કોમ પડતું મૂકીને ગોળો આપણો ભરીએ તો ખરા. એરા આ બધા હેનો નાટક હાથો છે. અલ્યા એમ લપવારી આ બધા કોમ પૂરું કર્યા વગર હોય કે ના કોમ મૂકી મારા પાસ દાદા ભૂતની વાતો વાપરો તું લે આટલી બધી. તમારે કાલ ઉઠીને તમારો સરપંચ કોમમાં આવશે મારા. અરે પૈસા બેના બનાનો સરપંચ કોણ બના હે? અલે મારા પૈસા કરવાના તો બરાબર મેથી પકાલો તાના સીધા થઈ કે નહીં સીધા તારું કોઈ હેઠું જ નહીં હોય. અલે બધું એને પણ તમારા જેવા બધા લુંબો કાલ કરી દો મારું તો હેડ હરથી હેડવાનું થાય છે હેડવાનું તો તમારા જેવા લુંબો કાલ ક્યાં ડુંબો? આ લુંબો ગાલે ને કિસે કોમ પડતું મૂકી ગામમાં પાણી મૂકી બંધ કરી વેકેલા આવ્યો તો બધા તો કંટાળા છે. કાલે ખાતર લેવા ગયો તે પેલા કિસી હું લઈ જો શિહુ લઈ જો કે શિહુ લઈ પીન પડી મોકતી એ મારા કે ફૂગલવા છે ગોતી મતો રાતની પોજા ને તમે તો પેલા બકુભાન બુલેટ ની વાતો કરતા હતા કે રાવણ બુલેટ લઈને આવ્યો. હજી તો મારા બાપ દાદો અધર જતા રહ્યા પણ હવે આ બુલેટ મને કીધું નહીં કે રાવણ લઈને આવ્યો. હા તો મને કયો કે રાવણ બુલેટ લઈને આવ્યો તો છે જિલ્લાનું પાર્સિંગ હતું કયો. તમે હું આ ઘેરા ના વાદે સાયકલ નો ગેરંડર પકડતો તો આવડતું નહીં ને ઘેરાની વાતો. અલે આ બુલેટ એ મારા ડોક્યુમેન્ટ પર બુલેટ લઈ આલી તું અને આપણા ગુજરાતનું અને લાયસન્સ મારા નામ ઉપર લાયસન્સ કાઢી ફરતો તો અને 10 બોર્ડ હતો એટલે મારા નામ લઈને ફરતો તો ચમ કે એક બોર્ડ કોકનો ભીટકાય લોબુ થાય ભીટકાય તો પોલીસ કના ઘેર આવે એ જમાનામાં પોલીસ મારા ઘેર આવતી હતી બોલ. પેલી સાયકલ પકડતા આવડો સકા કે ડોહા? ના તું સાલા એટલે હું પાછળ પકડી ધક્કો મારું છું. ધક્કા મારવા રહે સુનિલ ભાઈ આપણો કોક કોમ ધંધો કરીએ. આ મને 1000 રૂપિયા લે એટલે હું જાઉં બીજ માર વાતો ભરું નહીં. હેરતા થઈ જા. હેડો દાદા બામા કતી વાર મોકે કે
હું તો રામાયણ હો ભડાવું ના કદી આપણી રામાયણ થઈ જાય હેડો આ ઘેરાના વાદે હેની રામાયણ હોભરો છો તમે હેની કથાઓ હોભરો છો કર્યું સત્યનાશ સત્યનાશ ની તમે ઘેર આવો ઘેરા પછી તમારી વાત છે તાન હું કહું બહાર છું એટલે હેડો ઘેર આપણા ખેતરમાં તો શું? ખેતરમાં તો ના એ. આવતા ઘેર આવામાં મજા છે તારે ભાઈ ડોહા જેટલો ભાગ હોય એટલો ભાગ પણ હોજે રાતે ઘેરાય પશુ વાત છે આખા ગામમાં રાજા ભોજની વાતો હોભરાઈ છે પણ હોજે ઘેરા તાણવા છે કે હું શેવું મહાભારત કરું છું એ પશુ ખબર પડે ડોહાની ની રાજા ભોજની વાતો તો હું શેવી કાઢી આલું છું એને રાજા ભોજની વાતો ની ને જય માતાજી મિત્રો. અમે એસકે ગુજરાતી કોમેડી ટીમ અમારું પરિવાર તમારું હાર્દિક સ્વાગત કરે છે એક જો મિત્રો મેં તો મનોરંજન આવા કોમેડી વિડીયો તમારા આગળ લઈને આવીએ છીએ બરાબર ને આવા લઈને આવશું પણ કેટલું કે તમે અમને સાથ સપોર્ટ કરશો તો કે જો પહેલા કરતા હતા એવું જ હતા હાલ એ કરતા જ રહો અમારે બસ એટલી જ તમારા પાસે આશા છે ને મારા વિડીયો તમને કેવા લાગે છે એ તો તમે મને ફરિયાદ કોમેન્ટમાં કહેજો યુટ્યુબમાં બરાબર ને મારે કે આ ટોલોજી ને બકુબા હોય ને એ કઈ એવા ભાઈ બંધ હોય ને તો દૂર જ રહેજો કેમ કે કોમ આપણો નહીં કરવા દઈએ ને જો અમારા ટોલોજી થોડું ઘણું કી હો બ્રો ટોલાજી કહી દો તમારા રાજા બોધની વાતો પડી હોય ને તો અમારી ચેનલમાં આવજો એસકે ગુજરાતી કોમેડી આખો તો રાજા બોધની હતી પેલું હેલિકોપ્ટર જેવું ઉડ્યું તું એ હેલિકોપ્ટર જોવું હોય કે તો એસકે ગુજરાતી કોમેડી માં આવજો તો જ હેલિકોપ્ટર જોવા મળે અને છે ને આ લોકોને આપણા રસ્તે વાળા આગળ કામ કરવા દેજો પાછા ને બકુબા જેવા જોઈએ તું બચતા જ રહેજો કેમ કે બકુબા આપણે મથીનથી જોકન આપણે ગુટ કરતા હોય ને તમાકુ ને બકુબા આવી જાય દિનો કાકુ આવી જાય આ સુનિલભાઈ આવી જાય અમારા ચંદુભાઈ આવી જાય આ મીરા તો વિચાર્યું છે એવું ને કે માતાજીના એ સભા વાળો આખો તો હું જોજો તને બકુબા તમે જોજો આખો જય માતાજી જય માતાજી માતાજી